સંખેડાના રતનપુરના સરપંચ અને ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા નદીના રસ્તા ખોદી નાખ્યા. સંખેડા રતનપુરના સરપંચ અને ગ્રામજનોએ ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા નદીના રસ્તા ખોદી નાખ્યા. રતનપુર અને વડોદરા જિલ્લાના કળનેટને જોડતા બ્રિજ નજીક રેતી ખનનને લઈ બ્રિજને નુકસાન. સરપંચનો ખાણ ખનીજના ખાતાને હુંકાર, તમારી ગાડીઓ પણ ચાલે છે, ગુનો દાખલ કરાવી સરપંચ. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. બગાભાઈ, રતનપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. અમે કાલે વિડીયો કોન્ફરન્સથી અમે જાહેર કરેલું કે ભાઈ મંગળવારે અમે કલેક્ટર ઓફિસમાં 10:30 વાગે અમે જવાના હોય, અને દરેક ગામડામાંથી મેસેજ પણ કાલે રાતે ઘણા લોકોને આવ્યા કે મોતીભાઈ અમે તમારી જોડે અમે તમારી સાથે છે, કોઈ ગભરાવાની જરૂર નથી. અમારે 2007માં આ અભયસિંહભાઈ ધારાસભ્ય હતા ભાજપના, અને આજે પણ છે. અમે એમને ઘણી રજૂઆતો કરેલી અને એમને આ બ્રિજ મંજૂર કરાયેલો, અને બ્રિજ અમારો બહુ વ્યવસ્થિત થયેલો છે, કોઈ નુકસાન નથી. પણ અમારે એક જ તકલીફ છે કે બ્રિજ રતનપુર અને કરનેટને જોડતો બ્રિજ, જે કરનેટની સાઈડ ઉપર બ્રિજની નજીકમાં એકદમ મોટા રેતી ખનન કરીને ખાડા ખોદેલા છે, જે અટકાવવા માટે આજે રતનપુર પંચાયતના તમામ ગ્રામજનો સરપંચ શ્રી મોતીભાઈ બગાભાઈના કહેવાથી અહીંયા રેતીનું ખનન અટકાવવા માટે ભેગા થયેલા છે.